વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન તેમાં આપણે અભ્યાસ કરતા હતા. એમાં અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જે ભણી ગયા છે તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તો તેમાં આપણે જોયું હતું કે ટેલિવિઝન એટલે કે ટીવી, રેડિયો અને દૈનિક સમાચાર પત્રોમાં શું કરવામાં આવે છે? દરરોજ હવામાન વિશેની જાણકારી આપવામાં આવે છે. કે ટેલિવિઝન એટલે કે ટીવી, રેડિયો અને દૈનિક સમાચાર પત્રોમાં શું કરવામાં આવે છે? હવામાન છે એ હવામાન વિશેની જાણકારી આપવામાં આવે છે. તો હવામાનના અહેવાલમાં છેલ્લા 24 કલાકનું તાપમાન, ભેજનું પ્રમાણ અને વરસાદ પડ્યો હોય તે વિશેની માહિતી હોય છે. કે હવામાનના અહેવાલમાં શું હોય છે? તો હવામાનના અહેવાલમાં છેલ્લા 24 કલાકનું તાપમાન કેટલું હતું તે, ભેજનું પ્રમાણ અને વરસાદ પડ્યો હોય તે વિશેની માહિતી આપવામાં આવે છે. વળી આજના દિવસના હવામાન વિશે પણ આગાહી કરવામાં આવે છે. કે વળી આજનો જે દિવસ હશે એ આજના દિવસના હવામાન વિશેની પણ શું કરવામાં આવે છે? આગાહી કરવામાં આવે છે. એટલે કે હવામાનના અહેવાલમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદનું પ્રમાણ, પછી તાપમાન, ભેજનું પ્રમાણ વગેરેની માહિતી તો હોય જ છે. ઉપરાંત આજના દિવસનું તાપમાન અને હવામાન વિશેની માહિતી પણ શું કરવામાં આવે છે? એની આગાહી કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવામાન એક અત્યંત જટિલ ઘટના છે અને તેનું પૂર્વાનુમાન કરવું સહેલું નથી. કે હવામાન એક એવી ઘટના છે, જટિલ ઘટના છે, તેથી હવામાનનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી અથવા તો સહેલું નથી. ત્યારબાદ આગળ આપણે જોયું હતું કે હવામાન કોને કહેવામાં આવે છે? તો હવામાન એટલે કે કોઈપણ સ્થળનું તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં વાતાવરણની દરરોજની પરિસ્થિતિને શું કહે છે? તે સ્થળનું હવામાન કહેવામાં આવે છે. કે હવામાન એટલે શું થાય? કે કોઈપણ સ્થળનું તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં વાતાવરણની દરરોજની પરિસ્થિતિ, એ વાતાવરણની દરરોજની પરિસ્થિતિને શું કહે છે? તે સ્થળનું હવામાન કહેવામાં આવે છે. હવામાનની વ્યાખ્યા જોયા બાદ આપણે એ જોયું હતું કે તાપમાન છે એ તાપમાન માપવા માટે ખાસ પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે ખાસ પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી આપણે દિવસનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન માપી શકીએ છીએ. એ મહત્તમ અને ન્યૂનતમ તાપમાન માપવા માટેના જે થર્મોમીટર છે એ થર્મોમીટરને શું કહેવામાં આવે છે? મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોયું હતું કે મેઘાલયના શિલોંગ શહેરમાં જે 3મી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધીનો જે તાપમાનનો ફેરફાર જોવા મળ્યો હતો, એ તાપમાનના મહત્તમ તાપમાનમાં જે ફેરફાર જોવા મળ્યો હતો એનો આપણે આલેખ દ્વારા અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આગળ હવે જોઈએ તો આજના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યને કારણે હોય છે. કે હવામાનમાં જે બધા જ ફેરફાર થાય છે એ શેના કારણે થતા હોય છે? તો સૂર્યને કારણે થતા હોય છે. સૂર્ય ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. કે સૂર્ય શું છે? ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો એક વાયુનો મોટો ગોળો છે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે. કે સૂર્ય છે એ કેવો છે? આપણાથી ઘણો દૂર છે. તેમ છતાં સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો શું છે? એક સ્ત્રોત છે કે જે હવામાનમાં ફેરફાર લાવે છે. કે સૂર્ય શું છે? એક ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો એક વાયુનો મોટો ગોળો છે અને સૂર્ય આપણાથી કેવો છે? ઘણો જ દૂર છે. તેમ છતાં સૂર્ય દ્વારા મળતી જે ઉર્જા છે એ સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો એક શું છે? એક સ્ત્રોત છે. જે હવામાન છે એ હવામાનમાં ફેરફાર લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ અને પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કે સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી પર તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું જે શોષણ અને પરાવર્તન છે એ જ શું કરે છે? જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કે જે સૂર્ય ઉર્જા છે એ સૂર્ય ઉર્જા પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું જે શોષણ અને પરાવર્તન છે એ શું નક્કી કરે છે? તો એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્રકાંઠાના વિસ્તારમાં રહેતા હો તો તમે અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા તો પહાડી પ્રદેશોના હવામાન કરતાં કેવું હોય છે? જુદું જ જોવા મળે છે. કે જો તમે સમુદ્રકાંઠાના વિસ્તારમાં રહેતા હોય તો તમને એવો અનુભવ થશે કે તમારા સ્થળનું જે હવામાન છે એ રણ પ્રદેશ અને પહાડી પ્રદેશોના હવામાન કરતાં કેવું જોવા મળે છે? ખૂબ જ જુદું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આબોહવા કોને કહેવામાં આવે? તો આબોહવા એટલે કે હવામાનશાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની નોંધ કરે છે. કે હવામાનશાસ્ત્રીઓ છે એ શું કરે છે? રોજે રોજ હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે. કે કેટલાક દાયકાઓ એટલે કે કેટલાક સમયગાળાનો હવામાનનો જે રેકોર્ડ હોય છે એ હવામાનનો રેકોર્ડ શું કરેલો હોય છે? અને જાળવેલો હોય છે.
આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં આવે છે કે આના ઉપરથી શું કરવામાં આવે છે કે કેટલાક દાયકા એટલે કે કેટલાક સમયગાળાથી હવામાનનો રેકોર્ડ એને શું કરેલો હોય છે, જાળવેલો હોય છે, અને આ પરથી જે તે સ્થળના હવામાનનું શું માળખું નક્કી કરવામાં એને મદદરૂપ થાય છે. એટલે કે જે તે સ્થળ છે એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં એ હવામાનનું જે માળખું હશે એ માળખું નક્કી કરવામાં શું કરે છે, આ જે રેકોર્ડ તૈયાર કરેલો હશે અથવા તો રેકોર્ડ જાળવેલો હશે એને શું કરે છે, એને મદદરૂપ થાય છે. એટલે કે હવામાનશાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની નોંધ કરે છે અને કેટલાક દાયકો એટલે કે કેટલાક સમયગાળાનો હવામાનનો રેકોર્ડ શું કરે છે, એ જાળવી રાખે છે અને એ તેને શું મદદરૂપ થાય છે, તો હવામાનનું માળખું રચવામાં એને મદદરૂપ થાય છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. કે લગભગ 25 વર્ષ, કેટલા વર્ષ, તો આવશે 25 વર્ષ, કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની શું કહેવામાં આવે છે, આબોહવા કહેવામાં આવે છે. કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવામાં આવે છે. કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવામાં આવે છે. તો આ એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે કે આબોહવાની વ્યાખ્યા આપો, તો આબોહવાની વ્યાખ્યા શું આવશે કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને શું કહે છે, તે સ્થળની આબોહવા કહે છે. તો MCQમાં પૂછી શકે કે કેટલા વર્ષના લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે, તો શું આવશે, 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમય તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા કેવી છે, ગરમ છે. કે જો કોઈ સ્થળ આપણે લઈએ કે એ સ્થળ માટે મોટા ભાગના સમય તાપમાન વધારે મળતું હોય, એટલે કે મોટા ભાગનો સમય છે એ તાપમાન વધારે રહેતું હોય અથવા તો તાપમાન વધારે મળતું હોય, તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા કેવી છે, ગરમ છે. હવે જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા કેવી છે, ભેજવાળી છે. કે જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમય દરમિયાન જો એ તાપમાન વધારે જોવા મળતું હોય તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા કેવી છે, ગરમ છે. અને હવે જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા કેવી છે, ભેજવાળી છે. ભારતના બે સ્થળની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને કોષ્ટક 7.3માં આપવામાં આવેલી છે. કે ભારતના બે સ્થળો છે એ બંને સ્થળોની એક શ્રીનગર છે અને બીજું છે કેરલા એટલે કે તિરુવનંતપુરમ. આ કેરલા અને તિરુવનંતપુરમ બંને એક જ થશે અને અહીં શ્રીનગર અને જમ્મુ કાશ્મીર એ બંને જુદા જુદા સ્થળોની શું કરેલી છે, આબોહવાની સ્થિતિ છે અહીં કોષ્ટક 7.2 અને કોષ્ટક 7.3માં દર્શાવવામાં આવેલી છે. આપેલા મહિનાનું સરેરાશ તાપમાન બે તબક્કામાં જોવા મળે છે. કે આપેલો જે મહિનો છે એ આપેલા મહિનાનું સરેરાશ તાપમાન છે આપણને કેમાં જોવા મળે છે, બે તબક્કામાં જોવા મળે છે. પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે. તો પ્રથમ તો આપણને શું જોવા મળે છે, મહિના દરમિયાન જે નોંધાયેલ તાપમાન છે એ મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ આપણને તાપમાન જોવા મળે છે. બીજું, ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ જે સરેરાશ તાપમાન દર્શાવે છે. કે બીજું શું કરીએ છીએ કે ઘણા વર્ષો દરમિયાન તાપમાનની જે સરેરાશ ગણતરી છે એ સરેરાશ ગણતરી કરીએ છીએ જે શેના તરીકે ઓળખાય છે, જે સરેરાશ તાપમાન દર્શાવે છે. આપેલા બે સ્થળો શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીર અને તિરુવનંતપુરમ એટલે કે થશે કેરલા. તો અહીં બે સ્થળોની આબોહવાની સ્થિતિ છે એ કોષ્ટક 7.2 અને કોષ્ટક 7.3 દ્વારા દર્શાવવામાં આવેલી છે. એમાં શું કરેલું છે, આપેલા મહિનાનું સરેરાશ તાપમાન છે એ બે તબક્કામાં આપણને જોવા મળે છે. પ્રથમ તો આપણને મહિના દરમિયાન જે નોંધાયેલું તાપમાનનું સરેરાશ તાપમાન છે એ સરેરાશ તાપમાન જોવા મળે છે અને બીજું ઘણા વર્ષો દરમિયાન જે તાપમાનની સરેરાશ ગણતરી છે એ સરેરાશ ગણતરી કરીએ છીએ જે સરેરાશ તાપમાન દર્શાવે છે તે આ બંને તબક્કામાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે બે સ્થળો આપેલા છે, શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીર અને બીજું આપેલું છે તિરુવનંતપુરમ એટલે કે કેરલા, કે જેની આબોહવાની સ્થિતિ દર્શાવતા કોષ્ટકો જોઈએ. તો અહીંયા આપણે કોષ્ટક 7.2 આપેલું છે શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરની આબોહવાની માહિતી. તો એમાં પહેલી કોલમમાં આપણને આપેલું છે મહિનો, બીજી કોલમમાં આપેલું છે સરેરાશ તાપમાન છે એ ડિગ્રી સેલ્સિયસમાં, જેમાં રોજનું ન્યૂનતમ તાપમાન અને આવશે રોજનું મહત્તમ તાપમાન, અને ચોથી કોલમમાં આપણને આપેલું છે સરેરાશ કુલ વરસાદ એટલે કે મિલીમીટરમાં જે વરસાદ પડેલો છે એનું સરેરાશ કુલ વરસાદ માપ આપણને આપેલું છે. તો જોઈએ પહેલાં શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરમાં આબોહવાની માહિતી. તો પહેલો મહિનો આપણને આપેલો છે જાન્યુઆરી. તો જાન્યુઆરીમાં રોજનું ન્યૂનતમ તાપમાન છે એ રોજનું ન્યૂનતમ તાપમાન છે -2.3 ડિગ્રી સેલ્સિયસ,
રોજનું મહત્તમ તાપમાન છે એ 4.7 ડિગ્રી સેલ્સિયસ, વરસાદનું કુલ પ્રમાણ છે એ 57 મિલીમીટર છે. ફેબ્રુઆરીમાં રોજનું ન્યૂનતમ તાપમાન છે -0.6 ડિગ્રી સેલ્સિયસ, પછી રોજનું મહત્તમ તાપમાન છે 7.8 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ કુલ વરસાદનું પ્રમાણ છે એ 65 મિલીમીટર છે. માર્ચમાં સરેરાશ તાપમાન આપણે જોઈએ તો માર્ચનું સરેરાશ રોજનું ન્યૂનતમ તાપમાન છે એ 3.8 ડિગ્રી સેલ્સિયસ છે, રોજનું મહત્તમ તાપમાન છે એ 13.6 ડિગ્રી સેલ્સિયસ છે. સરેરાશ વરસાદનું કુલ પ્રમાણ છે એ 99 મિલીમીટર છે. એપ્રિલનું રોજનું ન્યૂનતમ તાપમાન છે 7.7 ડિગ્રી સેલ્સિયસ, રોજનું મહત્તમ તાપમાન છે 19.4 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ કુલ વરસાદ આપણને મિલીમીટરમાં આપેલો છે 88 મિલીમીટર. મેમાં ન્યૂનતમ તાપમાન છે એ 10.7 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન છે એ 23.8 ડિગ્રી સેલ્સિયસ, વરસાદનું પ્રમાણ છે એ 72 મિલીમીટર. પછી જૂનમાં આપેલું છે ન્યૂનતમ તાપમાન 14.7 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન છે 29.2 ડિગ્રી સેલ્સિયસ. પછી વરસાદનું પ્રમાણ આપણને આપેલું છે 37 મિલીમીટર. જુલાઈમાં ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ, પછી આવશે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ. વરસાદનું કુલ પ્રમાણ છે 49 મિલીમીટર. ઓગસ્ટમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ છે એ ન્યૂનતમ તાપમાન છે, 29.7 ડિગ્રી સેલ્સિયસ છે એ મહત્તમ તાપમાન છે. વરસાદનું પ્રમાણ છે એ 70 મિલીમીટર છે. સપ્ટેમ્બરમાં આપણને ન્યૂનતમ તાપમાન આપેલું છે 12.9 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદનું પ્રમાણ આપેલું છે 33 મિલીમીટર. ઓક્ટોબરમાં આપણને રોજનું ન્યૂનતમ તાપમાન આપેલું છે 6.1 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન આપેલું છે 21.9 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ વરસાદનું પ્રમાણ આપેલું છે 36 મિલીમીટર. પછી નવેમ્બરમાં આપણે જોઈએ તો નવેમ્બરમાં ન્યૂનતમ તાપમાન છે 0.9 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન છે 14.7 ડિગ્રી સેલ્સિયસ છે અને વરસાદનું પ્રમાણ છે 27 મિલીમીટર છે. ડિસેમ્બરમાં આપણે જોઈએ તો ડિસેમ્બરમાં ન્યૂનતમ તાપમાન છે -1.6 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન છે 8.2 ડિગ્રી સેલ્સિયસ, વરસાદનું પ્રમાણ છે 43 મિલીમીટર છે. તો આ થઈ ગયું શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરની આબોહવાની માહિતી. ત્યારબાદ આગળ જોઈએ તો કોષ્ટક 7.3 કે જે તિરુવનંતપુરમ એટલે કે કેરેલાની આબોહવાની માહિતી છે. તો એમાં પણ પહેલી કોલમ મહિનો, બીજી કોલમમાં આવશે સરેરાશ તાપમાન છે ડિગ્રી સેલ્સિયસમાં, જેમાં રોજનું ન્યૂનતમ તાપમાન અને રોજનું મહત્તમ તાપમાન. અને છેલ્લી કોલમમાં આપણે જોઈએ તો આપેલું છે સરેરાશ કુલ વરસાદ કે જે મિલીમીટરમાં સરેરાશ કુલ વરસાદ પડે છે તે. તો જોઈએ એમાં પહેલો મહિનો જાન્યુઆરી, તો જાન્યુઆરીમાં રોજનું ન્યૂનતમ તાપમાન છે એ 22.2 ડિગ્રી સેલ્સિયસ છે, મહત્તમ તાપમાન છે 31.5 ડિગ્રી સેલ્સિયસ, વરસાદનું પ્રમાણ છે 2.3 મિલીમીટર. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 22.8 ન્યૂનતમ તાપમાન છે, 31.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન છે, વરસાદનું પ્રમાણ છે એ 24 મિલીમીટર છે. માર્ચમાં ન્યૂનતમ તાપમાન છે 24.1 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન છે 32.6 ડિગ્રી સેલ્સિયસ છે અને વરસાદનું પ્રમાણ છે 40 મિલીમીટર. પછી એપ્રિલ આપેલું છે તો એપ્રિલનું રોજનું ન્યૂનતમ તાપમાન છે 24.9 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન છે 32.6 ડિગ્રી સેલ્સિયસ. પછી વરસાદનું પ્રમાણ આપેલું છે 117 મિલીમીટર. મેમાં આપેલું છે ન્યૂનતમ તાપમાન 24.7 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન આપેલું છે 32.6 ડિગ્રી સેલ્સિયસ 31.6 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદનું પ્રમાણ આપેલું છે 230 મિલીમીટર. ત્યારબાદ જૂનનું જોઈએ તો જૂનમાં આપણને રોજનું ન્યૂનતમ તાપમાન આપેલું છે 23.5 અને મહત્તમ તાપમાન આપેલું છે 29.7 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદ આપેલો છે 321 મિલીમીટર. જુલાઈમાં આપણે જોઈએ તો 23.1 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન છે, 29.2 મહત્તમ 29.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન છે અને સરેરાશ કુલ વરસાદનું પ્રમાણ આપણે જોઈએ તો આવશે 227 મિલીમીટર. ત્યારબાદ ઓગસ્ટ જોઈએ તો ઓગસ્ટમાં ન્યૂનતમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદનું પ્રમાણ છે 138 મિલીમીટર. સપ્ટેમ્બરમાં આપણે જોઈએ તો ન્યૂનતમ તાપમાન છે 23.3, મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ વરસાદનું કુલ પ્રમાણ છે 175 મિલીમીટર. ઓક્ટોબરમાં આપણે જોઈએ તો ન્યૂનતમ તાપમાન 23.3, મહત્તમ તાપમાન છે 29.9 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ વરસાદનું કુલ પ્રમાણ છે 282 મિલીમીટર. નવેમ્બરમાં આપણે જોઈએ તો 23.1 ડિગ્રી સેલ્સિયસ છે એ ન્યૂનતમ તાપમાન છે, 30.3 છે એ મહત્તમ તાપમાન છે અને સરેરાશ વરસાદનું પ્રમાણ છે 185 મિલીમીટર. ડિસેમ્બરમાં આપણે જોઈએ તો ડિસેમ્બરમાં ન્યૂનતમ તાપમાન છે 22.6 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન છે 31 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ વરસાદનું કુલ પ્રમાણ છે 66 મિલીમીટર. તો અહીંયા આપણે કોષ્ટક 7.2 અને કોષ્ટક 7.3માં આપણે શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરમાં આબોહવાની સ્થિતિ એટલે કે આબોહવાની માહિતી મેળવી અને કોષ્ટક 7.3માં આપણે તિરુવનંતપુરમ એટલે કે કેરલામાં જે આબોહવાની માહિતી છે એ આબોહવાની આપણે માહિતી મેળવી. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આપણે આપેલું છે
કે કોષ્ટક 7.2 અને 7.3ને જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરલાની આબોહવાની ફેરફાર સરળતાથી જોવા મળે છે. કે કોષ્ટક 7.2 અને 7.3 આપણે જોઈએ તો જોતા આપણને જે આબોહવામાં જે ફેરફાર જોવા મળે છે એ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. એટલે કે જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરલાની આબોહવાનો ફેરફાર છે એ સરળતાથી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરેલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. કે આપણે કોષ્ટક 7.2 અને 7.3 પરથી જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરેલા છે એ કેરેલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. કે પશ્ચિમ બંગાળ છે તો એ પશ્ચિમ બંગાળના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન કેવું જોવા મળે છે? ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન કેવું જોવા મળે છે? ઘણું જ નીચું જોવા મળે છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે. કે આ વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું ઘણો એટલે કે આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે અને જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે. કે જે શું દર્શાવે છે? તો તે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા દર્શાવે છે કે જે ગરમ અને સૂકી કહેવાય છે. કે જે કેવી કહેવાય છે? તો તે આબોહવા છે એ ગરમ અને સૂકી કહેવાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે છે. કે ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના જે સમય છે એ મોટાભાગના સમય દરમિયાન શું પડે છે? વરસાદ પડે છે. આથી આપણે કહીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી છે? ભેજવાળી છે. કે ઉત્તર ભારતના જે વિસ્તાર છે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં શું જોવા મળે છે? આપણને મોટાભાગના સમયે વરસાદ જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી જોવા મળે છે? આપણને ભેજવાળી જોવા મળે છે. એટલે કે ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન વરસાદ પડે છે. આથી આપણે કહી શકીએ કે ઉત્તર પૂર્વ ભારતની જે આબોહવા છે એ કેવી જોવા મળે છે? આપણને ભેજવાળી જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વાતાવરણ અને અનુકૂલન. કે વાતાવરણ કોને કહેવામાં આવે છે અને અનુકૂલન કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. બધા જ સર્જીઓ પર આબોહવાની ઊંડી અસર થાય છે. કે બધા જ સર્જીઓ છે એ બધા જ સર્જીઓ પર આબોહવાની કેવી જોવા મળે છે? ખૂબ જ ઊંડી અસર જોવા મળે છે. એટલે કે ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. કે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય છે તેમાં તે જીવિત એટલે કે જીવવા માટે શું કરે છે? તેની સાથે અનુકૂલન સાધે છે. કે જે તે વિસ્તારની જે આબોહવા છે એ આબોહવા સાથે શું કરે છે? તે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. કે જે પ્રાણીઓ છે એ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેતા હોય તેઓ શું કરે છે? સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતા ધરાવતા હોય છે. ધોરણ 6ના વિજ્ઞાનના પુસ્તક પ્રકરણ 9ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો. કે ધોરણ 6ના જે વિજ્ઞાનનું પુસ્તક છે એમાં પ્રકરણ 9 એટલે કે પાઠ 9માં જે અનુકૂલનની વ્યાખ્યા આપેલી છે એ અનુકૂલનની વ્યાખ્યાને યાદ કરો. પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને તેઓ તેમને બધી જ પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે શું કરે છે? એને મદદરૂપ બને છે. એટલે કે પ્રાણીઓની જે ખાસ વિશેષતાઓ અને ટેવો છે એ તેમને બધી જ પરિસ્થિતિમાં શું કરે છે? અનુકૂળ થવા માટે એને મદદરૂપ બને છે. જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે. કે જે શેમાં પરિણમે છે? તો જે ઉત્ક્રાંતિ છે એ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં શું કરે છે? પરિણમે છે. એટલે કે પ્રાણીઓ છે એ ખાસ વિશેષતાઓ અને ટેવો છે એ તેમને બધી જ પરિસ્થિતિમાં શું કરે છે? અનુકૂળ થવા માટે એને મદદરૂપ બને છે. અને જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં શું કરે છે? એમને પરિણમે છે. એટલે કે જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે. પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો. કે પ્રકરણ 9 એટલે કે પાઠ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની જે અસર થાય છે એ અસરો વિશે આપણે અભ્યાસ કરીશું. અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું. અહીં આપણે શું કરીશું કે આબોહવા છે તો આબોહવાની પ્રાણીઓ પર જે અસર થઈ છે એ પ્રાણીઓ પર થતી અસર વિશે જ આપણે અભ્યાસ કરીશું. ધોરણ 6માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસસ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું છે. કે ધોરણ 6માં તમે પ્રાણીઓના જે કેટલાક નિવાસસ્થાનો છે એ કેટલાક નિવાસસ્થાનને અનુલક્ષીને તેમના જે અનુકૂલન છે એ તેમના અનુકૂલન વિશે તમે વાંચ્યું હશે. ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જ ચર્ચા કરીશું. કે આબોહવાની જે પરિસ્થિતિ છે એ ઉદાહરણ તરીકે આપણે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન છે એ આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અવલોકન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની ચર્ચા કરીશું.
નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા હોય છે કે નામ જેમ ધ્રુવ પ્રદેશો છે એવી જ રીતે પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે કે ઉત્તર ધ્રુવ પ્રદેશો ક્યાં આવેલા છે તો ધ્રુવ પ્રદેશો છે એ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, પછી યુએસએ નું અલાસ્કા અને રશિયાનું સાઇબેરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે કે ધ્રુવ પ્રદેશની નજીકના પ્રદેશો કયા કયા છે તો ધ્રુવ પ્રદેશની નજીકના પ્રદેશો આપણે જોઈએ તો કેનેડા છે, ગ્રીનલેન્ડ છે, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબેરિયા છે. આ બધા જ જાણીતા ધ્રુવ પ્રદેશ છે એ જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા વગેરે ઉષ્ણકટિબંધ વર્ષાવનના ઉદાહરણો છે. તો અહીંયા આપણે ધ્રુવ પ્રદેશના ઉદાહરણ તરીકે પૂછે તો શું શું આવશે તો ધ્રુવ પ્રદેશના ઉદાહરણોમાં આવશે કેનેડા, ગ્રીનલેન્ડ, પછી આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા, રશિયાનું સાઇબેરિયા આ બધા શું છે જાણીતા ધ્રુવ પ્રદેશના ઉદાહરણો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉષ્ણકટિબંધ વર્ષાવનના ઉદાહરણો આપણે જોઈએ તો ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા છે. આ બધા જ શેના ઉદાહરણ છે તો ઉષ્ણકટિબંધ વર્ષાવનના ઉદાહરણો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ધ્રુવ પ્રદેશો. તો ધ્રુવ પ્રદેશો કોને કહેવામાં આવે છે તો ધ્રુવ પ્રદેશમાં આપણે અભ્યાસ કરીએ તો ધ્રુવ પ્રદેશ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે કે ધ્રુવ પ્રદેશ શું છે તો ધ્રુવ પ્રદેશ એ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે કે આ પ્રદેશ કેવો હોય છે બરફથી આચ્છાદિત એટલે કે બરફથી ઢંકાયેલો હોય છે અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે કે ધ્રુવ પ્રદેશ છે એ કેવો પ્રદેશ છે તો ચરમ ધરાવતો પ્રદેશ છે અને આ પ્રદેશ કેવો હોય છે બરફ આચ્છાદિત હોય છે એટલે કે બરફથી ઢંકાયેલો હોય છે અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે કે ત્યાં શું પડે છે વર્ષના જે મોટાભાગનો સમયગાળો છે વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી જોવા મળે છે. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી કે ધ્રુવ પ્રદેશ છે તો એ ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી કે ધ્રુવ પ્રદેશ છે તો એ ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા જે 6 મહિનાથી બીજા 6 મહિના સુધી સૂરજ છે એ ઉગતો નથી. શિયાળાની ઋતુમાં તાપમાન છે એ -37 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું હોઈ શકે છે. ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે કે શિયાળા દરમિયાન છે એ શિયાળાની ઋતુમાં તાપમાન કેટલું હોય છે તો શિયાળાની ઋતુમાં ધ્રુવ પ્રદેશમાં તાપમાન આપણે જોઈએ તો -37 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હોય છે અને ત્યાંના રહેતા જે પ્રાણીઓ હોય છે ત્યાંના રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે શું કરેલું હોય છે અનુકૂલન સાધી લીધેલું હોય છે. ધ્રુવીય રીંછ તથા પેંગ્વિનના ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા છે તે જોઈએ કે ધ્રુવીય રીંછ છે તથા પેંગ્વિનનું ઉદાહરણ લઈ અને આપણે જોઈએ કે એ ધ્રુવ પ્રદેશમાં કેવી રીતે અનુકૂલન સાધી શક્યા છે તે આપણે આ બંને પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સમજીએ કે ધ્રુવીય રીંછ અને પેંગ્વિન. તો ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે કે ધ્રુવીય રીંછ હશે એ પોતાના શરીર પર શું ધરાવે છે સફેદ વાળ ધરાવે છે માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી કે માટે તે બરફની જે સફેદ પૃષ્ઠભૂમિ હશે એટલે કે જમીન જે સફેદ હશે એ સફેદ પૃષ્ઠભૂમિમાં આપણે સહેલાઈથી એને નજરે જોઈ શકતા નથી એટલે કે સહેલાઈથી નજરે પડતું નથી. આ તેને તેના શિકારીઓથી બચાવે છે કે આ એને શું કરે છે કે એના શરીર પર જે આવેલી સફેદ વાળ છે એના શરીર પર સફેદ આવેલા વાળ શું કરે છે અને બરફથી જે ઢંકાયેલી પૃષ્ઠભૂમિ હશે એમાં આપણે સહેલાઈથી એને નજરે જોઈ શકતા નથી એટલે કે નજરે પડતું નથી અને તે શું કરે છે તેને શિકારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. વળી તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે કે વળી તેને શું થશે તેનો શિકાર પકડવો હોય તો તેને શિકાર પકડવામાં પણ તેને શું થાય છે તેને મદદરૂપ થાય છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે કે તેના શરીર ઉપર શું આવેલા હોય છે કે તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે કે તેનું શરીર છે તો એના શરીર ઉપર ઠંડીથી રક્ષણ મેળવવા એટલે કે ઠંડીથી બચવા માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે. વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે કે વળી તેનું શરીર છે તો એ તેના શરીરમાં ચામડીનું જે નીચેનો ભાગ હોય એ ચામડીની નીચેના ભાગમાં શું આવેલું હોય છે તો એક ચરબીનું સ્તર પણ આવેલું હોય છે.
વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. કે વાસ્તવમાં તે શું કરે છે તો ધીમી ગતિ કરે છે, એટલે કે ધીમે ધીમે આગળ વધે છે અને વારંવાર આરામ કરીને પોતાનું જે તાપમાન છે એ તાપમાન વધી ન જાય તે માટે શું કરે છે, પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. કે તે ધીમી ગતિ કરે છે, આ ઉપરાંત વારંવાર આરામ કરીને પોતાના શરીરનું તાપમાન છે એ વધી ન જાય તે માટે પ્રયત્ન કરી અને સારી રીતે શું કરે છે, ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. કે ગરમીના જે હુંફાળા દિવસો હોય એ ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓ, એ શારીરિક પ્રવૃત્તિને લીધે તેને શેની જરૂર પડે છે તો તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં તરવાનું ચાલુ રાખે છે. તેથી શું કરે છે, તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. તે સારું તરી શકે છે અને તેના પંજા મોટા અને પહોળા હોય છે. કે તે શું કરી શકે છે કે જે ગરમીના હુંફાળા દિવસો હોય, ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓ છે, એ શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને શેની જરૂર પડે છે તો તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં શું કરે છે, તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે અને તે સારું તરી શકે છે અને તેના પંજા કેવા હોય છે, મોટા અને પહોળા હોય છે અને તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ તેને શું બને છે, ઉપયોગી બને છે. કે તેના પંજાઓ છે એ પંજા કેવા હોય છે, મોટા અને પહોળા હોય છે અને તેને કારણે તે માત્ર તરવામાં જ નહીં અને પરંતુ તેને બરફમાં ચાલવામાં પણ શું કરે છે, એને ખૂબ જ ઉપયોગી બને છે. પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે. કે પાણીમાં તરતી વખતે તે શું કરી શકે છે તો તે પાણીમાં તરતી વખતે તેના નસકોરા, એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ નાક, એટલે કે નસકોરાને બંધ કરી અને શું કરી શકે છે, પાણીની અંદર લાંબો સમય સુધી તે રહી શકે છે. અને તેની જ્ઞાનેન્દ્રિય, એટલે કે સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે. કે તેની જ્ઞાનેન્દ્રિય, એટલે કે સૂંઘવાની જે શક્તિ છે એ સૂંઘવાની શક્તિ કેવી હોય છે, પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે. કે એને ખોરાક, એટલે કે જમવા માટે જે ખોરાકની જરૂર હોય એ ખોરાક માટે તે શું કરી શકે છે, શિકાર પણ કરી શકે છે. કારણ કે એની સૂંઘવાની જે શક્તિ છે એ કેવી હોય છે, ખૂબ જ પ્રબળ હોય છે. નીચેની આકૃતિ 7.3માં ધ્રુવીય રીંછના અનુકૂલનનો ફ્લો ચાર્ટ દર્શાવેલો છે. કે જે આપણે આગળના વિડીયોમાં જોશું. કે નીચેની જે આકૃતિઓ આપેલી છે 7.3, કે જેમાં ધ્રુવીય રીંછના અનુકૂલનનો ફ્લો ચાર્ટનો દર્શાવેલો છે. કે આ જે ફ્લો ચાર્ટ છે એ આવતા વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.